સાંજ સુધીમાં એક સરસ મજાનું સેલિબ્રેશન કરવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો દિવસ અમારા માટે કંઈક સ્પેશિયલ છે, કારણ કે આજે તો એમ તો વેલેન્ટાઇન ડે છે, પરંતુ અમારી મેરેજ એનિવર્સરીનો દિવસ છે, એટલે અમારે મેરેજને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. આજે છે અમારી મેરેજ એનિવર્સરી, એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. સાંજ સુધીમાં એક સરસ મજાનું સેલિબ્રેશન કરવાના છીએ. જો કે વૃષભ માટે તો સરપ્રાઈઝ રહેવાનું છે, એટલે આગળ વિડીયોમાં તમને બતાવતી જઈશ. હજુ તો આપણે ગઈકાલે કેકનું જે સ્પંજ બનાવ્યું હતું એમાં આઈસિંગ પણ કરવાનું છે, અને એક વૃષભ માટે આપણે ગિફ્ટ વિચારી રહ્યા છીએ, એ પેક પણ કરવાનું છે. તમને લોકોને એ ગિફ્ટ સાંજે જ જોવા મળશે, જ્યારે હું વૃષભને આપીશ ત્યારે. અમારી બની રહી છે સ્ટ્રોબેરી કેક, એનું આઈસિંગ ચાલી રહ્યું છે. અહીંયા આપણે આ ઉપરથી સ્ટ્રોબેરી કેકનું હવે આઈસિંગ થોડુંક જ કરવાનું બાકી રહ્યું છે, બાકીનું તો આઈસિંગ થઈ ગયું છે. અહીંયા મેં લીધું છે સ્ટ્રોબેરી મેપ્રો સિરપ. હવે થોડું ફિનિશિંગ આપી દઈએ અને ઉપરથી એક ટેગ લગાવી દઈશું હેપી એનિવર્સરીનો, અને થોડું ડેકોર કરી દઈશું. અત્યારનું મેનુ એકદમ સિમ્પલ છે, સેવ ટમેટાનું શાક અને રોટલી, કારણ કે સાંજે આપણે બનાવવાના છીએ કંઈક નવીન, એટલે અત્યારે વિચાર્યું કે અત્યારે એકદમ સિમ્પલ મેનુ રાખીએ, અને સાંજે પાછું સેલિબ્રેટ પણ કરવાનું છે. તો ચાલો ફટાફટ સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી નાખીએ. અને થાળ ધરી લીધો છે ટમેટાનું શાક, કારણ કે સેવ બહારની હોય એટલે આપણે ભગવાનને ના ધરી શકીએ. સાથે રાયતા મરચાં, પરોઠા, છાશ અને પાણી. તો ચાલો ભગવાન જમે છે ત્યાં સુધી આપણે બીજું કામ પતાવી લઈએ. આજે છે 14 ફેબ અને અમારી એનિવર્સરી છે, અને ઉપરથી અમારા જ બિલ્ડિંગમાં 2 છોકરાઓનો બર્થડે છે, એટલે કે એક શિવાંશ કરીને છોકરો છે ને એક અશ્વી કરીને છોકરી છે, એ બંનેનો બર્થડે છે. તો હમણાં એના મમ્મી આવ્યા હતા ચોકલેટ આપવા માટે. 5:15 થઈ ગયા છે. તો છોકરાઓ જ્યારે જાગતા હોય ને ત્યારે એવું લાગે કે સૂઈ જાય ને થોડી વાર તો શાંતિ, આપણે પણ શાંતિ લેવાય. પરંતુ જગશું જ્યારે 1 કલાક કરતાં વધારે સૂતો રહે ને, મતલબ 1.5 કલાક કંઈ સૂવે ને, તો મને કંટાળો આવવા લાગે. હવે પછી એમ થાય કે લાવ જગાડી દઉં. પરંતુ એ સૂતો છે તો ભલે સૂતો, કારણ કે એને ડેઈલી 1 કલાક જ સૂવાની આદત છે, અને ક્યારેક જ એવું થાય કે 1 કલાક કરતાં વધારે સૂતો હોય. 7:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ કિચનમાં, અને અત્યારે બનાવવાના છીએ સાદી સેન્ડવિચ. જો કે દર વખતે ગ્રીલ સેન્ડવિચ તો ખાઈએ જ છે, તો મેં વિચાર્યું કે આ વખતે સાદી સેન્ડવિચ ખાઈએ. બટર પણ પડ્યું છે, અને ચીઝ અને બટર નાખીને આપણે સાદી સેન્ડવિચ બનાવવાના છીએ. તો એના માટે કાકડી અને ટમેટાને કટ કરી લીધા છે, અને બટેકાને બોઇલ કરી લીધા છે, અને એને પણ કટ કરી લીધા છે સ્લાઇસમાં. તો ચલો હવે ગ્રીન ચટણી બનાવી નાખીએ. એનિવર્સરીના દિવસે બંને જણા કિચનમાં સાથે કામ કરતા હોય, એના સિવાય બીજું શું જોઈએ? આને જ તો કહેવાય સાથ. સરસ મજાની ચીઝવાળી સેન્ડવિચ. આ એક ચીઝ ચીલી બનાવી છે ટ્રાય કરવા માટે કે કેવી લાગે છે. બાકી આપણે બધી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. તો મારા માટે આ કાચી વેજીટેબલ સેન્ડવિચ, અને વૃષભને ગ્રીલ સેન્ડવિચ ખાવી હતી, તો એના માટે ગ્રીલ સેન્ડવિચ બનાવી દીધી છે. તો ચાલો બધા ડિનર કરવા માટે. આ જક્ષુની સેન્ડવિચ પણ રેડી છે. આજ માટે વેલેન્ટાઇન સ્પેશિયલ એવી મારી રેડ અને પિંક કલર જેવી કેક બનીને રેડી છે. તમને મારી કેક કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ કેક મેં જાતે જ બનાવી છે. વૃષભ જક્ષુને સુવડાવે છે ત્યાં સુધીમાં મેં સરસ મજાનું ડેકોરેશન કરી દીધું છે, અને એક રીલ પણ શૂટ કરી લીધી છે. એ રીલ તમને મારા શોર્ટ્સમાં જોવા મળશે, તો ત્યાં જઈને જરૂરથી જોજો. ઓબ્વિયસલી આજે વેલેન્ટાઇન ડે છે, તો આપણી થીમ તો રેડ જ રહેવાની છે. કેક કટિંગ તો થઈ ગયું છે, હવે વારી છે ગિફ્ટની. શું ગિફ્ટ હશે બોલો તો વૃષભ? આપો તો ખબર પડે ને. હેપી મેરેજ એનિવર્સરી એન્ડ હેપી વેલેન્ટાઇન્સ ડે. થેન્ક યુ. સેમ ટુ યુ. ગિફ્ટનો આખો વિડીયો તમને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે, એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમારા પાર્ટનરને એક્સપેન્સિવ ગિફ્ટ આપવું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમે એફર્ટ કેટલો લગાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી એનિવર્સરી હોય કે વેલેન્ટાઇન્સ ડે હોય કે બર્થડે હોય, તો તમારા પાર્ટનરને એક જરૂરથી નાનકડી એમથી આવું ક્રાફ્ટ કે કંઈ પણ ગિફ્ટ આપશો તો એમને સ્પેશિયલ ફીલ થશે. ચાલો, મેં તો આપી દીધી છે, અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરી દેજો. સેમ ટુ યુથી તો કામ નહીં ચાલે. હાલે તારા માટે. આ શું બનાવ્યું? ખોલો તો ખબર પડે.
જનરલી બોયઝ બધા કંઈ પણ વસ્તુ ખરીદીને આપી દેવાનું પ્રિફર કરતા હોય છે, પરંતુ જો આવો નાનકડો અમથો એફર્ટ લગાવે તો બહુ જ સારું લાગે છે. શું લેટર લખ્યો છે? ઓહો! Someone asked me how's your life? I smiled and replied, she is fine. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.